તમારી હાર એ ફેલિયર નથી, પણ સફળતા તરફનું પહેલું પગલું છે. બધાને લાગે છે હાર એટલે એન્ડ, પણ હારનો સાચો મતલબ છે સબક. જે વ્યક્તિ ક્યારેય હાર્યો જ નથી તે ક્યારેય જીતી પણ નહીં શકે. હાર તમને તોડવા નહીં પણ વધુ મજબૂત બનાવે છે. જેમ લોહાને જેટલું જોરથી પીટવામાં આવશે એટલું જ તે મજબૂત બનશે. જે તકલીફ આજે લાગે છે તે જ આવતીકાલે તાકાત બનશે. આજે જે પણ સક્સેસફુલ લોકો છે તેમણે પણ ક્યારેક હારનો સામનો કર્યો છે, પણ તેમણે એ હારથી નિરાશ થઈને બેસી રહેવાની જગ્યાએ પોતાની હારને સ્વીકારી અને તેમણે કરેલી ભૂલોમાંથી શીખ્યા. જે વ્યક્તિ હાર્યા પછી પણ સતત કામ કરવાનો નિર્ણય લે છે તે જ જીતે છે. આજે તમે જે પણ લેવલ પર છો તે હજુ એન્ડ નથી, એ તો માત્ર શરૂઆત છે. જો આજે હારી ગયા છો તે કોઈ શરમજનક વાત નથી, પણ જો આજે પણ સ્ટાર્ટ નહીં કરો તો આગળ જઈને ફ્યુચરમાં બહુ મોટી પ્રોબ્લેમ ફેસ કરવી પડશે. તો આગળ વધો, એક પગલું આગળ લો અને ક્યારેક નહીં આજે જ કરો. આ વિડીયો એક એવા વ્યક્તિ સાથે શેર કરજો જેને આ સાંભળવાની જરૂર છે. જો તમને મારી વાત પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે સ્કિલ સેટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.